જી મંદર પ્લોટ ખાતે જે મંત્ર મહેલ જે છે ત્યાં ફરાળી લોટ છે જે વેચાતો હતો એના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે રાધે કેટરસ છે તેને ત્યાં તો ફરાળી જે પેટીસ છે એના નમૂના લેવામાં આવ્યા હતા. આ બંનેમાં રિઝલ્ટ છે એ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે. જેમાં ફરાળી લોટમાં પહેલા અનુક્રમે ઘઉં મિશ્રિત સ્ટાર્ચનો લોટ અને બીજામાં મકાઈનો જે સ્ટાર્ચ છે એની હાજરી છે એ મળી આવે છે, જે ફરાળી કહી શકાય નહીં. જી હાલ આ પેઢી છે અત્યારે નોટિસ પીરિયડ અંતર્ગત રિઝલ્ટ આવ્યા પછી આપણે એને નોટિસ છે એની બજવણી જે નોટિસ પીરિયડ હોય એ અંતર્ગત હોય છે. 1 મહિના પછી એના નોટિસના જવાબ પરત્વે આપણે એજ્યુડિકેશન જે છે એ કેસ ફાઇલ છે એ આરએસસી સાહેબની કોર્ટમાં કરતા હોઈએ છીએ અને આ દલીલને અંતે એમને દંડની જોગવાઈ છે જે તે પેઢીને થતી હોય છે. આપણે જે લેબોરેટરી છે આપણી સરકાર માન્ય જે લેબોરેટરી છે ત્યાં મોકલતા હોય છે ત્યાં આ કામની અને સેમ્પલ છે એની સંખ્યાને અનુસરીને એ લોકો છે એ રિપોર્ટ છે એ આપણને સુપ્રત કરતા હોય છે. રિપોર્ટ આવે પછી તાત્કાલિક આપણી સંસ્થા દ્વારા છે એ ઝડપથી છે એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ સેમ્પલના ભરાવાને કારણે અને એના કારણે પણ ત્યાં લેબોરેટરીમાં વર્કલોડને કારણે પણ ત્યાં સેમ્પલ છે એના રિઝલ્ટ આવવામાં ઘણો ડિલે થતો હોય છે. જી હાલ જે છે એ આમના અનુસંધાને આપણે એજ્યુડિકેશન છે એ કેસ ફાઇલ કરીશું 1 મહિનાની અંદર માન્ય આરએસસી સાહેબની કોર્ટમાં, અને એ અનુસંધાને એમની મુદત ચાલશે એ પ્રમાણે આપણે અને એમને સાંભળીને આરએસસી સાહેબ છે એફએસએસએના નોર્મ્સ મુજબ છે એ દંડ અને સજાની જોગવાઈ છે એ કરતા હોય છે. જી 100% વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિ છે અથવા પેઢી અગેન્સ્ટમાં જે વ્યક્તિઓ છે કોઈ પણ કાર્યવાહી છે કરી શકે છે.